આજથી રવેચી માતાજી સાનિધ્યમાં મોરારી બાપુની રામકથાનો આરંભ થયો. રાપર તાલુકાના વ્રજવાણી અને તેના બીજા જ વર્ષે ધોળાવીરા ખાતે રામકથા યોજાયા બાદ રવેચી ધામનું પાવન પટાગણ આજથી 9 દિવસ રામ નામથી ગુંજી ઉઠ્યું હતું. મહાપુરુષો અને મહાનુભાવોની હાજરીમાં કથાનો મંગલ પ્રારંભ પૂજ્ય મોરારી બાપુ કરાવશે. વર્ષો બાદ યાત્રાધામ રવેચી માતાજીના પ્રાંગણમાં આજથી સાંજે 4 વાગ્યાથી રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કથાકાર મોરારી બાપુ હવાઈ માર્ગે ખાસ હેલિકોપ્ટરથી આવી સીધા માં રવેચીના દેવળે દર્શન કરવા જશે. સાંજે 4ના ટકોરે સંતો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સંતોના આશીર્વાદ હનુમંત બિરાજી આજથી વાગડના પ્રસિદ્ધ રવેચી માતાજી શક્તિપીઠ આજથી રામ નામ ગુંજી ઉઠ્યું હતું. હનુમાનજી મહારાજને આહવાન આપતા જ કથા મંડપ વિશેષ ભાવ જગત થકી લોકહૈયાને જાગૃત કરશે. કથા શ્રવણ માટે વિશાળ મંડપ નિર્માણ કરાયું છે, જેમાં 25 થી 30 હજારથી વધુ લોકો બેસી કથા શ્રવણનો લાભ લઈ શકશે. તો હજારો માણસ માટે પ્રભુ પ્રસાદની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. રવેચી મંદિરના મહંત ગંગાગીરી ગુરુ મોહનગીરીના આશીર્વાદથી અનેક લોકો સેવામાં જોડાયા છે. તો વર્ષોથી કથાના આયોજનની પૂર્વ તૈયારીમાં એક આખી સમર્પિત ટીમ દિવસ રાત જોયા વગર કામે લાગી છે. રવેચી ધામનું વિચાર દ્વારા થનારા રામ નામની પાવન ધ્વનિ થકી ગુંજી ઉઠશે. કથાના મુખ્ય યજમાન રામ પ્રેમી રામ કથા પ્રેમી કચ્છ લક્ષ્મી પર નેત્રાના પ્રવીણભાઈ કાનજીભાઈ તન્નાએ જણાવ્યું હતું કે આ કથા રવરાઈની કૃપા થકી અને એમની જ ઈચ્છા થકી થઈ રહી છે. રવેચી ધામની આસપાસના ગામોમાં ખૂબ જ ઉત્સાહ પ્રવર્તે છે. લોક હૃદય આનંદના સાગરમાં હિલોડા લઈ રહ્યું છે. વાગડના વડીલ એવા બાબુભાઈ મેઘજી શાહનો દાયકાઓનો રવેચી ધામમાં મોરારી બાપુની કથા યોજાય એ મનોરથ મૂર્તિમંત બનતા જ સૌમાં ખુશીની લહેર ફરી વળી છે. આ દરમિયાન મારી માટી મારો દેશ વિચાર વડાપ્રધાને આપ્યો છે. તેને અનુસરીને કચ્છના યુવાન ધૈર્ય છાયાએ મારી માટી મારું કચ્છ અંતર્ગત કચ્છના તમામ તાલુકાની માટી ભેગી કરીને કચ્છનો વિશિષ્ટ નકશો તૈયાર કર્યો છે. આ નવતર નકશાનું મોરારી બાપુના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ખરા અર્થમાં શક્તિપીઠ અને વ્યાસપીઠના સાનિધ્યમાં આ નકશાનું લોકાર્પણ થયું ગણાશે. વાગડના સુપ્રસિદ્ધ શક્તિપીઠમાં રવરાય રવેચી ધામમાં શનિવારથી મોરારી બાપુના વ્યાસાસને યોજાનારી રામકથાની દિવસ રાત તડામાર તૈયારીને આખરી ઓપ અપાઈ ગયો છે. સમગ્ર વિશ્વ કલ્યાણના શુભ હેતુ સાથે વર્ષોથી રામકથા દ્વારા લોક હૃદયમાં સ્થાન અંકિત કરનારા સંત મોરારી બાપુના વ્યાસાસનને આ પાવન અને પવિત્ર ધરા પર રવેચી જાગીરના મહંત ગંગાગીરીજીની નિશ્રામાં આયોજિત 9 દિવસીય રામકથાનો પ્રારંભ થતા સમગ્ર વાગડ આજથી રામમય બની જશે. રામકથાના લાખો ચાહકો એમ માં રવેચી રવરાઈના અનુયાયીઓનું ઘોડાપુર ઉમટશે. કથાનો વિશાળ મંડપ તથા પ્રભુ પ્રસાદ માટે વિશાળ પ્રસાદાલયનું નિર્માણ થઈ ચૂક્યું છે. અન્ય રાજ્યોમાંથી કથામાં સેવા કરવા આવેલા ભાવિકો રવેચી માનું વિશાળ પટાગઢ જોઈ રોમાંચિત બની રહ્યા છે અને માં રવરાઈના દરબારમાં 23 માર્ચથી જાણે 9 દિવસનો વિશાળ મેળો ભરાવશે, જેમાં માત્ર કચ્છના વાગડ સૌરાષ્ટ્ર ગુજરાત જ નહીં પણ દેશ દેશાવરમાંથી ભક્તો સાથે રામકથા પ્રેમીઓ જોડાશે. આ રામકથાના મુખ્ય યજમાન મૂળ કચ્છ લક્ષ્મી પર નેત્રાના મુંબઈ વસતા પ્રવીણ કાનજી તન્ના છે, જેઓએ જણાવ્યું હતું કે આ કથા સૌ માટે છે, સૌના લીધે છે, એટલે ખૂબ શ્રદ્ધાભાવથી કથા શ્રવણ સાથે પ્રભુ પ્રસાદનો લાભ લેવા વિનંતી કરી હતી. કથા દરમિયાન સ્થાનિક સેવાભાવીઓ સાથે આસપાસના ગામોમાંથી સ્વયંસેવકો જોડાઈ રહ્યા છે. કથા મંડપની પાસે માં રવેચીના પટાગણમાં દેવીસર તળાવ નજીક ખાસ હેલીપેડ બનાવાયું છે. 4 વાગ્યે પોથી પધરામણી થઈ હતી. અયોધ્યા ખાતે બાપુની ભગવાન રામની પધરામણીથી થઈ ત્યાં કથા યોજાઈ હતી. રવેચી માતાજીના મંદિર કથા દરમિયાન 400 ઉપર સેવકો તથા પોલીસ સ્ટાફના બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં કથા મંડપ પાસે મુરવાજી દાદાના મંદિર નજીક વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા કરાઈ છે. 3 એક્સ્ટ્રા બસો દોડાવાશે. કથા દરમિયાન ચોબારી ગામ દ્વારા છાસ વિતરણની સેવા આપવામાં આવશે. કથા પ્રસાદ સ્થળે 30,000 જેટલા લોકો પ્રસાદ ગ્રહણ કરે તેવી પણ વ્યવસ્થા છે.
ભાવિકો માટે 38 તંબુ પણ ઊભું કરાયા છે. મોરારી બાપુ સુવઈ ખાતે વાડીલાલ સાવલાના ફાર્મ હાઉસમાં ઉતારો કરશે. રાજુભા જાડેજા, રૂપેશ આહિર, કેશુભા વાઘેલા, લક્ષ્મણસિંહ વાઘેલા, યોગેશ ગજ્જર, માજી નાણામંત્રી બાબુભાઈ શાહ, વણવીર સોલંકી, રવજીભાઈ આહિર, વિનેશ સાધુ, જીલુભા જાડેજા સહિત અનેક નામી અનામી સેવામાં જોડાયા છે. ટ્રાફિક વ્યવસ્થા માટે 2 પીઆઈ, 6 પીએસઆઈ, 60 પોલીસ, 80 જીઆરડી હોમગાર્ડનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. કથા મંડપ, રસોડા વિભાગ અને વાહન પાર્કિંગ સહિતની જગ્યાએ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા. આમ વાગડ પંથકમાં 9 દિવસ સુધી રામમયનો આનંદ ગુંજી ઉઠશે.